આગળ વાત કરીએ તો અમરેલીના લીલિયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક બાબતે વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યું છે। લીલિયા જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત દ્વારા મુખ્યમંત્રીને કાયમી મામલતદારની નિમણૂક આપવા બાબતનો પત્ર પાઠવાયો છે। જે પત્રમાં અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મામલતદારની જગ્યા ખાલી હોવાનો ઉલ્લેખ કરાયો છે, જેથી સરકારી અલગ અલગ કામમાં મામલતદારની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ આપવાના કારણે તાલુકાના લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અને લીલિયા તાલુકામાં છેલ્લા 4 વર્ષમાં 6 થી 7 જેટલા મામલતદારો વય મર્યાદાથી નિવૃત્ત થયા છે। જે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને અન્યાય કરવા ટૂંકા સમયમાં નિવૃત્ત થતા મામલતદારની જાણી જોઈને નિમણૂક આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે, જેથી લીલિયા તાલુકાના લોકોના હિતમાં લાંબી નોકરી બાકી હોય તેવા કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાતે માંગ કરી છે।